જેટલા બાળકો જેના છે એ પોતપોતાની પાસે લઈ લે. બાજુમાં જગ્યા ન હોય તો પાછળ સીટ ખાલી છે, અહીંયા આવ્યા જાય. ઘણું બધું કહેવાનું છે, ઘણું બધું સમજાવવાનું છે. થોડુંક વ્યવસ્થિત સાંભળો તો ક્યાંક ને ક્યાંક તમને તમારા બાળકોને કામ લાગશે. ટીચર, હવે બાળકો આપવાનું બંધ કરી દો. હવે કોઈને આપતા નહીં. મને સાંભળનાર દરેક સજીવના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું અશોક પેઢડિયા વંદન કરું છું. આપણે વાલી તરીકે મારે દરેક માતા પિતાને એક સૂચન કરવું છે. પહેલાં એકદમ શાંતિ રાખો, બાળકોને બેસાડી દો. આપણે આપણા બાળકો માટે ઘણું બધું કરતા હોય. ઘણી વખત જોયું છે કે છોકરું એક વસ્તુ માગે ને બે લઈ દે. છોકરાને કાંઈ જરૂર હોય, ખાલી એમ કહે પપ્પા મારે આ જોઈએ છે, તો આપણે તરત જ લઈ દઈએ. ઘણી વખત તો એવું બને કે છોકરાએ કીધું ન હોય તોય આપણે લઈ દઈએ. પણ મારે તમને એક સલાહ દેવી છે કે આવું ન કરો. દરેક વખતે એવી પરિસ્થિતિ ન હોય કે આપણે એને લઈ દઈએ. ઘણી વખત એવું બને આપણી પરિસ્થિતિ નબળી હોય, આપણે ક્યાંક આડાવડા હોય અને એ માગે નહીં, આપણે સમયે ન આપી શકીએ તો છોકરો ડિપ્રેશનમાં આવી જાય. એને બટકું રોટલાની કિંમત ખબર હોવી જોઈએ. આપણે દર વખતે એડવાન્સમાં આપીએ તો એને કિંમત જ નથી થવાની. જો ક્યારેક નહીં આપીએ તો એ નાસીપાસ થશે કે આપણા પ્રત્યે નેગેટિવ વિચારશે કે મારા પપ્પાને કે મારા મમ્મીને કાંઈ પડી જ નથી, હું માગું ત્યારે કાંઈ આપતા જ નથી. દરેક વખતે આપતા હશો પણ એકવાર નહીં આપો ને તો એ તરત એની અસર થશે. એટલે મારી વિનંતી છે કે બને ત્યાં સુધી બાળકોને કોઈ પણ વસ્તુ આપો તો એની કિંમત સમજાવીને આપો. યાદ કરો, આપણે નાના હતા ત્યારે શું થતું? જો આપણે મેળામાં જતા ને ત્યારે ઘરેથી એમ કહેવાતું કે મેળામાં જવાની છૂટ છે, પણ તમે કાં તો ફજરમાં બેસશો કાં મોતનો કૂવો જુઓ. બે જોવાનું આપણી પાસે બજેટ નથી. એટલે આપણે ત્યારે શું કરતા, વિચારતા કે ઊંચું ફજર ક્યાં છે ને એની બાજુમાં મોતનો કૂવો ક્યાં છે. એટલે આપણે ફજર ઉપર બેસીને મોતનો કૂવો જોઈ લેતા. એટલે આપણી નિર્ણય શક્તિ વધી. આપણને ભલે પૈસા નહોતા પણ આપણી કેપેસિટી વધી. ઘરેથી આપણને કહેતા કે તમને કાં તો રમકડું મળશે ને કાં નાસ્તો મળશે, તો આપણે તરત વિચારતા કે જો નાસ્તો ખાઈશું તો થોડીક વારમાં પૂરો થઈ જશે, એને બદલે રમકડું લઈ તો લાંબો ટાઈમ આપણે રમી શકશું. તો અહીંયા આપણી શક્તિ છે એ ખીલી. એવી આપણે આપણા બાળકમાં નથી ખીલવી શકતા. તો કંઈક તો એવું કરો કે આપણી પેઢી વારસાગત જે આપણને સંસ્કાર આપ્યા છે એમાં કંઈક વધારો કરીએ. મને કહો, તમે છેલ્લે તમારા બાળકને રિસ્પેક્ટ ક્યારે આપ્યો હતો? છોકરું નિશાળેથી આવે એટલે આવીને સીધું બૂટું આવતાર દે, દફતરમાં મૂક દે. છોકરો આવીને 5 કલાક સ્કૂલેથી આવ્યો હોય ને એને કંઈક કહેવું હોય તમને કે મમ્મી સ્કૂલે આમ થયું, ટીચરે આમ કીધું, મારી ભાઈબંધ બેનપણી આમ થયું, પણ તમે એને મોકો જ નથી આપતા. આપણે એવું માનીએ છીએ કે બાળક છે એ મોટું થઈ જાય, સફેદ વાળ આવી જાય ને ત્યાં સુધી આપણે એને માન જ નથી આપતા. આપણે માન કેને આપવાનું? તો કે ધોરાવાળ હોય ને એને માન આપવાનું. પણ તમે જુઓ કે બાળકમાં પણ કાંઈક એવી શક્તિ છે, કાંઈક એને કહેવું છે, કાંઈક એને આપણા પ્રત્યે લાગણી છે એ દર્શાવે છે, તો થોડુંક સાંભળો, થોડુંક રિસ્પેક્ટ આપો. આપણે એક તકલીફ એ છે કે આપણે સરખામણી બહુ કરીએ છીએ. એક વખત મનીષભાઈ અને એનો સન મનીષભાઈ છે, કઈ ગાડી છે મનીષભાઈને? સ્વિફ્ટ ગાડી લઈને જતા હતા. ગાડી લઈને વ્યવસ્થિત બાપ દીકરો વાતું કરતાં કરતાં જતા હતા. એમાં અચાનક એક રેપિડ ભૂમ કરતી નીકળી, ગાડીની આગળ થઈ ગઈ. એટલે છોકરો કે પપ્પા સ્પીડથી હલાવો ને, ઓલી ગાડી આપણી આગળ થઈ ગઈ. એટલે મનીષભાઈ કહે બેટા એની અંદર 6 ગેર આવે, આપણે 5 ગેર જ આવે, આપણે આપણી કેપેસિટી પ્રમાણે હાંકીએ છીએ. છોકરો કહે ઓકે પપ્પા. થોડીક વાર થયું, બૂમ, બીજી ગાડી નીકળી, મર્સિડીઝ. પપ્પા ઓલી ગાડી આગળ થઈ ગઈ. બેટા એ ગાડીમાં એન્જિન મોટું આવે, આપણે એન્જિન નાનું આવે, બહુ માપે હકાય. ઓકે પપ્પા ઓકે. થોડીક વાર થયું ત્યાં પાછી એક ગાડી નીકળી, ઓલી 4 બંગડીવાળી કઈ ઓડી નીકળી, બૂમ કરતી આગળ થઈ. પપ્પા ઓલી ગાડી આગળ થઈ ગઈ, થોડુંક હલાવો ને. પપ્પા કહે બેટા એ ગાડીમાં જે કેપેસિટી છે એટલી કેપેસિટી છે, આપણે જો હલાવશું ને તો આપણે ગાડી આગળ નહીં થઈ, આપણા ટાયર આગળ થઈ જાય. એટલે જેટલી કેપેસિટી છે ને એટલું આપણે ગાડી હલાવીએ છીએ. ઓકે પપ્પા, હવે સાંભળજો,
આ નવી પેઢી છે, 21મી સદી ટપી ગયેલી પેઢી છે, એ શું જવાબ આપે છે? કાંઈ વાંધો નહીં પપ્પા, હું 5 વર્ષથી આ તમને મમ્મીને સમજાવું છું કે એલા આંટીના છોકરાને ટકા આવે એટલા મને ન આવે, કારણ કે એની પરિસ્થિતિ, એની આવડત, એનું મગજ જુદું છે. આ વસ્તુ ભલે તમને મજાક જેવી લાગે પણ ખરેખર વિચારવા જેવી છે કે આપણે બીજાના છોકરા હારે સરખામણી કેટલી કરીએ છીએ. દરેક વસ્તુ છે, દરેક બાળકને ઈશ્વરે જુદી જુદી આપી છે, તો આપણે એક વસ્તુ એની હારે સરખામણી શું કામ કરીએ? આપણા બાળકમાં જે ટેલેન્ટ છે એની સરખામણી કરો ને. તમે જુઓ, નાના નાના બટેટા, ટમેટા, તીતલી કેવા મસ્ત ડાન્સ કરતા હતા, એ એની કેપેસિટી છે. એક છોકરી આવીને સ્પીચ આપતી હતી, નાનકડી ગાવડી, કેવી કેપેસિટી છે એની. તમે વિચારો કે અમે આટલા છોકરાઓમાંથી એ છોકરાઓને સિલેક્ટ કરતા અમને કેમ ખબર પડી કે આ છોકરીમાં એટલી ટેલેન્ટ છે, બોલવાની સ્પીચ એનામાં છે? કારણ કે આ વસ્તુ છે એ શિક્ષકો કરે છે. તમારે ઘરે જઈને એક કામ કરવાનું છે. કેટલા કરશે કામ? હું હોપું કેટલા જણા કરશે? ઊંચી આંગળી કરો. કામ છે એ તમારા માટે જ છે. ઓકે, ફરજિયાત નથી, તમને ઈચ્છા થાય તો કરજો. તમારે ઘરે જઈને શું કરવાનું સાંભળી લ્યો. ઘરે જઈ અને 15 ફોટા એવા રાખવાના છે ટેબલ ઉપર કે સેટી ઉપર રાખી દેજો, જે ફોટા રામ, કૃષ્ણ, પૈગંબર, મહાવીર, બુદ્ધ, અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, સચિન, રોહિત, ધોની, કેટરીના, કરીના, આલિયા, આ બધાના ફોટા ભેગા કરવાના, એ પાથરી દેવાના સેટી ઉપર. એમાં એક ફોટો તમારો મૂકવાનો. હવે બધાય ફોટા મુકાઈ જાય પછી બાળકને બોલાવવાનું, બેટા અહીંયા આવતો, આ જેટલા ફોટા છે ને એમાંથી તારે કેના જેવું બનવું છે? છોકરો એમાંથી જે ફોટો સિલેક્ટ કરે એમાંથી એક ફોટો સિલેક્ટ નહીં કરે, બીજા ગમે એ કરશે. કયો ફોટો સિલેક્ટ નહીં કરે હું નહીં કહું, તમે નક્કી કરી લેજો. તો આપણે એવું તો કંઈક કરવું પડે, રિઝલ્ટ સારું આવે, માર્ક સારા આવે, ટકા એટલા બધા આવે, નંબર આવે, પણ જો છોકરું મા બાપને માન ન આપે, મા બાપનું કહ્યું ન કરે, મા બાપને ઇગ્નોર કરે, તો આ રિઝલ્ટ છે એનું કાંઈ મહત્ત્વ નથી. આપણે કંઈક એવું કરવું જોઈએ કે આપણા છોકરાના રોલ મોડેલ હીરો હિરોઈનું કે ક્રિકેટરો નહીં, પણ કોઈ ભગવાન, અને કોઈ ભગવાન નહીં તો આપણે ખુદ એના રોલ મોડેલ હોવા જોઈએ. મને યાદ છે કે હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા જેમ માથું ઓરતા ને હું ઓરવાની ટ્રાય કરતો, કે મને એમ થતું કે મારા પપ્પા જેવું મારે બનવું છે. તો આપણા છોકરા આપણા જેવા કેમ ન બને? આપણાથી કંઈક સવાયા કેમ ન બને? કંઈક આપણે કરશું. હું બોલીશ એમાં તમને ઘણું બધું હજી કહેવાનું છું. મારે એક જેની છોકરીઓ 7મા 8મામાં ભણે છે એને એક સલાહ દેવી છે કે માતાઓ, તમે તમારી દીકરી ઘરે આવીને લેસન કરે, પાકું કરે, વાંચે, ઓકે, એ જરૂરી છે, કરે છે, પણ એને 1 ટકની રસોઈ એ બનાવે એવું એને કાંઈક શીખવો. કારણ કે ઘરની સ્ત્રી રસોઈ બનાવે અને બીજા કોઈ રસોઈ બનાવે એમાં ફેર હોય છે. તમને ખબર છે, દશરથ રાજા છે, એના પત્ની કૌશલ્યાજી, એણે એટલી નોકર ચાકર હતા, એટલી સાયવી હતી, છતાં એના બધા ફેમિલી મેમ્બરની રસોઈ કૌશલ્યા માતા બનાવતા અને બધાને પ્રેમથી જમાડતા. જો કોઈ બહારથી બોલાવેલા કે રસોઈવાળા કે કામવાળા રસોઈ બનાવતા હોય તો એ રોટલી બનાવે ને ત્યારે એનો ભાવ એવો હોય કે ખાવાવાળા 1 રોટલી ઓછી ખાય તો મારે 1 રોટલી ઓછી બનાવી. પણ જો મા રોટલી બનાવતી હોય તો એનો ભાવ એવો હોય કે હું એવી સરસ રોટલી બનાવું કે મારો દીકરો 1ને બદલે 2 ખાય. આ જરૂરી છે. ભણતર સાથે આ પણ જરૂરી છે. થોડુંક આવું શીખવો. મારે અહીંયા બેઠેલા યંગ છોકરા છોકરીઓને પણ એક વાત કહેવી છે, ખાસ સાંભળજો. તમે 12 ભણીને અથવા તો 8-10 ભણીને પછી આગળ તમારું મગજ છે એ પૂર્વ વિકસિત થઈ ગયું હોય ત્યારે તમે માતા પિતાને પગે ન લાગો તો કાંઈ નહીં, પણ કોઈ દિવસ એવું કામ ન કરતા કે માતા પિતાને બીજાના પગે પડવા જવું પડે. તમે ભણો છો, 10-12ની વાત કરું છું હું, નાના છોકરાઓમાં એમાં કોક આવી જાય છે.
તમારા ઉપર તમારા મમ્મી પપ્પા એટલો ભરોસો મૂકે છે કે મારું બાળક છે એ વાંચે જ છે રૂમમાં. ક્યારેક અચાનક મમ્મી આવીને દરવાજો ખોલે તો આપણા હાથમાં ચોપડી હોય, પણ ચોપડીની વચ્ચે મોબાઈલ હોય ને મોબાઈલમાં ચેટ ચાલુ હોય એ મને ખબર છે, તમને ખબર છે. આ ન કરો, તમે તમારા મા બાપને છેતરો છો. ફરીથી કહું છું, જેટલા યંગ 10મા 12માવાળા છે બધાય, તમે ઘરેથી કહીને ક્યાં જવાનું કહો છો, ઘરે મમ્મીને પપ્પાને ક્યાં જવાનું કહો છો અને તમે ક્યાં જાઓ છો એ તમને ખબર છે. મા બાપને છેતરવાનું બંધ કરો. ભણો નહીં તો કાંઈ નહીં, પણ ચોખ્ખું કહી દો, સાચું બોલો. સાચું છે ને એ થોડીક તકલીફ આપશે, પણ એ સાચું છે એ સાચું જ રહેશે. મારે તમને કહેવું છે કે શ્રીફળ જેવો છે, શ્રીફળ જેવો છે, બહારથી કડક અંદરથી નરમ, પણ એ બાપ છે. પોતાની હજારો ઈચ્છાઓ બંધ રાખીને, અધૂરી રાખીને તમારી સપના, તમારા મુસ્કાન લાવશે, કારણ કે એ બાપ છે. માં છે ને, માં વિશે ઘણું બધું ઘણાએ કીધું. માં છે એ પોતાના બાળકને તેડશે, કેળે તેડીને કહેશે, જો દીકરા આ દુનિયા છે ને, હું જે દુનિયા જોઉં ને એ તને હું દુનિયા બતાવું. પણ બાપ છે ને એ ખંભે બેહાડશે અને કહેશે, જો દીકરા હું જે દુનિયા નથી જોઈ શકતો, મેં જે દુનિયા નથી જોઈ ને એ હું તને બતાવું, કેમ કે એ બાપ છે. બાપ વિશે આપણે ઘણું બધું કહેવું પડે એવું છે. તમે છોકરાઓને કહું છું, મા બાપ પ્રત્યે તમારી ફરજ છે એ પૂરી બજાવજો. અહીંયા જે ગીત હતું મા બાપનું, સ્પેશિયલ મા બાપનું એટલે મૂક્યું હતું. અમે જ્યારે સ્કૂલમાં પ્રેક્ટિસ કરાવતા ને, તો મેં રોજ જ્યારે પ્રેક્ટિસ કરાવીને ત્યારે રોજ 3-4 છોકરા રોવા માંડતા હતા, કાંઈક ને કાંઈક એના મા બાપ પ્રત્યે યાદ કરીને. તો એનો મતલબ એવો છે, કાં તો આપણી લાગણી સારી છે એટલે રોવે છે, અને કાં તો આપણે ક્યાંક કાચા છીએ એટલે રોવે છે. તો થોડુંક ધ્યાન રાખજો. બીજું એક કહેવું છે કે રોડ ઉપર ઘેટા બકરા જતા હોય, આ બધાને અનુભવ છે. ઘેટા બકરા જતા હોય એટલે ગાડીવાળો નીકળે, હોર્ન વગાડે, પોપ પોપ. ઘેટા બકરા થોડા કાડાવડા બિચારા થાય, હોન્ડાવાળો નીકળે એટલે એ પાછો હોર્ન વગાડે, ટી 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 ટી. અરે યાર, સાયકલવાળો નીકળે ને તોય ટંકોરી વગાડે. ઘેટા બકરા બિચારા મંડે આડાવડા ભાગવા. પણ એ ઘેટા બકરા નીકળે એ જ જગ્યાએ જો સિંહ હેલો જતો હોય તો વગાડો જ હોર્ન. બાપુ જાય છે હો ભાઈ, જવા દઈએ વહી જાય, પછી આપણે જવાય. આવા બાપુ બનો, બાપુ. ઘેટા બકરામાં શું છે? આવા બાપુ બનવા માટે આપણે શું કરવું જોઈએ? એક ઉપવાસ કરવાનો છે. કંઈક એવું કરીએ કે આપણે, હમણાં ગીત હતું ને, ઝૂકેગા નહીં સાલા, ખાલી આમ કીધું ત્યાં ખબર પડી ગઈ. ઝૂકેગા નહીં સાલાનો અર્થ થોડોક ખોટો કર્યો છે. તમે એવી મહેનત કરો, એવું પરિણામ લેવો, મામલતદાર, પોલીસ કમિશનર, PSI બનો, અને પછી બોલો ઝૂકેગા નહીં સાલા. જો તમારા મા બાપ કેટલા રાજી થાય છે. આવું બનવા માટે તમારે એક ઉપવાસ કરવાનો છે, 4F ઉપવાસ. બધાએ શનિવાર રહેતા હોય, સોમવાર રહેતા હોય, 11 રહેતા હોય, શ્રાવણ મહિનો રહેતા હોય, નોરતા રહેતા હોય. પણ જો તમારે મંજિલ સુધી જવું હોય, નિલેશ સરે કીધું મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો. મહેનત કરવાનો એક રસ્તો તમને આપું છું, 4F ઉપવાસ કરો. પહેલો F છે ફંક્શનનો F. એવા ફંક્શન, એવા કાર્યક્રમ, એવા સગાઈ, લગ્ન, જન્મદિવસ, પાર્ટીમાં ન જાઓ. આપણા વગર એના લગ્ન અધૂરા રહેવાના નથી. આપણી પરીક્ષા મહત્ત્વની છે. બીજો F છે એ ફૂડનો F. એવું ફૂડ ન ખાવ જે આપણા શરીરને નુકસાન કરે. મેં ઘણીવાર જોયું છે, 10મા 12મા ધોરણના છોકરા 90% આવે એમ હોય ને, લગ્ન ગાળો હાલતો હોય, પરીક્ષાએ હાલતી હોય, ક્યાંક લગ્નમાં જાય, પરીક્ષાની 2-4 દિનની વાર હોય અને કાંઈક એવું ખાઈ લઈએ, ક્યાંક હોટલમાં પાર્ટીમાં કંઈક ખાઈ લઈએ અને બીમાર પડે, 90%વાળો વિદ્યાર્થીનું રિઝલ્ટ 60% આવી જાય. તો શું કામ એવું ખાવું જોઈએ જે આપણા શરીરને નુકસાન કરે? ફાસ્ટ ફૂડ, જંક ફૂડ બંધ કરી દો. ત્રીજો F છે ફ્રેન્ડ. એવો ફ્રેન્ડ હોવો જોઈએ જેની સાથે આપણે હોય ને તો ફ્રેન્ડને અને આપણા ઘરના હગાવાલાને એમ થાય કે ના, એના ભેગો છે તો કાંઈ વાંધો નહીં. ભણતર વિશે એક વસ્તુ ન કરતો હોય, માત્ર બગાડવાનું જ કામ કરતો હોય, એવા ફ્રેન્ડને છોડી દો. જે ફ્રેન્ડ આપણને ઉપયોગી થાય, ભણવામાં કામ લાગે, એવા ફ્રેન્ડને
સાથે રહ્યો એની હારે વાંચો. ચોથો એપ છે થોડોક અઘરો છે, ફોન, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા મૂકી દો. અત્યાર સુધી જેટલા ભણ્યા છે, જે ડૉક્ટર, વકીલ થયા છે, શિક્ષકો થયા છે, એને કોઈને ફોન, ફેસબુક નહોતા તોય ભણી લીધું. આપણે આની જરૂર નથી. ઘણીવાર મને ખબર છે કે ફરિયાદ આવતી હોય કે સાહેબ તમે ક્યારે લેસન મોબાઈલમાં આપો છો? કે કેમ? મારા છોકરાએ કીધું, સાહેબે કીધું લેસન મોબાઈલમાં આપે, ફોન આપો. અને પછી ફોન લઈ અને આપણે શું કરી છીએ તો તમને ખબર જ છે. મમ્મી પપ્પાની ખબર હોય ઘણીવાર, પણ બિચારા કંઈ નથી શકતા. અત્યારે તો ખબર નથી શું પરિસ્થિતિ છે. એ આપણે જ્યારે બાપ સંતાન હતા ને, આપણે જ્યારે સંતાન, ત્યારે આપણા બાપથી એટલા બીતા. નિશાળે માર્યો હોય ને ઘરે જઈને કંઈ નહીં મને માર્યું હતું એમ. શું કામ? આપણને ખબર હોય કે ઘરે જઈને પાછા હો જ આવશે. અત્યારના છોકરા છે ને આપણા બાપ થઈ ગયા છે. આપણા બાપ થઈ ગયા છે. આપણે એને કંઈ નથી શકતા કે તું ભાઈ એલા વાંચવા બે, તું નિશાળે જા, તું આ ન કર. એ કહે એમ આપણે કરવું પડે છે. અને આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર આપણે છીએ, ક્યાંક એની ટેવ જવાબદાર છે. આપણે એવી ટેવ પાડવી પડે જે સારી હોય. જો તમે વાંચવાની ટેવ પાડશો તો બીજી ટેવ ઓટોમેટિક નીકળી જશે. વહેલા ઉઠીને, વહેલા સવારે ઉઠીને ચોપડા લઈને બેસશો તો મોબાઈલ લેવાની ટેવ ઓટોમેટિક નીકળી જશે. ઘણી વખત નાના છોકરાઓને દાદા દાદી મંદિરે લઈ જતા હોય, લઈ જવા દો. દાદા દાદીને છોકરાઓ મંદિરે લઈ જાય તો લઈ જવા દો, નહીંતર એ છોકરા સિનેમા ઘરમાં જતા વાર નહીં લાગે, આડી લાઈનને ચડતા વાર નહીં લાગે. આપણે કંઈક ને કંઈક એવું કરીએ કે છોકરા છે એ ખરેખર વ્યવસ્થિત ઉછરે, વ્યવસ્થિત સંસ્કારી બને. સંસ્કાર અને શિક્ષણ આપવાની જવાબદારી માતાની છે, સાહસ આપવાની જવાબદારી પિતાની છે. સંસ્કાર, શિક્ષણ અને સાહસમાં વધારો કરવાની જવાબદારી ગુરુભક્તિ સ્કૂલની છે. અને ગુરુભક્તિ સ્કૂલ આ જવાબદારી સુપેરે નિભાવે છે. આપણા મિત્ર છે એ કેવા હોય એની એક ઝલક આપું તમને. ખરેખર આપણો મિત્ર જો સારો હોય, સુસંગત હોય, તો ઓટોમેટિક જ એની હારે કોણ છે એની ખબર પડી જાય. આમાં તમારે 10મા 12માનું રિઝલ્ટ હું તમને અત્યારે કહી દઉં. 10મા 12માનું રિઝલ્ટ કોઈને ચેક કરવું હોય તો હું કહી દઉં કે તમારા 5 ભાઈબંધ હારા, એકદમ નજીકના ભાઈબંધ છે એના ટકા લ્યો, એની સરેરાશ કરો, અને એ જે ટકા સરેરાશ આવશે ને એની નજીક જ તમારા ટકા આવી છે. આપણા ભાઈબંધ જ એવા હોય, ખરાબ હોય ને ઓટોમેટિક ખરાબ થઈ જાય, ને સારા હોય ને ઓટોમેટિક ખરાબ થઈ જાય. જો એ લખું, એક જગ્યાએ સી લખું અને વચ્ચે હું 13 લખું, એકડે તગડે 13, તો તમને એ બી દેખાશે. જો હું 12 લખું અને એક સાઈડ 14 લખું અને વચ્ચે હું બી લખું તો એ તમને 13 દેખાશે. તો આપણા ભાઈબંધ છે એ આપણી સાથે, આપણે કોની સાથે બેઠ કરીએ છીએ એની પર આધાર છે. ભાઈબંધ સિંહ જેવા રાખો. સિંહના ભાઈબંધ છે હાથી ને વાઘ હોય, ભૂંદડા, ઘેટા બકરા ભૂંદડા ન હોય. આપણા સિંહ જેવા ભાઈબંધ રાખો. હમણાં ટીચરે કીધું કે એક આપણે પરફોર્મન્સ છે એ મારે તમને થોડુંક કહેવું છે કે ભૂત વિશે છે. તો હું એક તમને પ્રસંગ કહું, યાદ રહી જાય એવો પ્રસંગ છે, કદાચ આજીવન નહીં ભૂલો. એક ગામ હતું. પહેલાં આ બંધ કરો તો છોકરા આવતા જતા ને બંધ કરો, બેહાડી દો. તો વાલીને વિનંતી છે કે તમે છોકરાઓને લઈને બેસી જાઓ. એક ગામ હતું. ગામમાં હજી બહુ આધુનિકતા આવી નહોતી. એ ગામડાની અંદર એક કૂવો હતો અને એ કૂવાનું પાણી આખું ગામ પીતું. ખાવા પીવાથી લઈને દરેક કામનું પાણી છે એ કૂવામાંથી લેતા. હવે એક વખત ગામડામાં તમને ખબર છે કે મોટા ભાગે બધા વહેલા ઉઠીને જ પાણી ભરવા જતા હોય. તો ગામની બેનું છે પાણી ભરવા જતી હતી. એક બેને કૂવામાં દોયડું નાખ્યું, ઘડો ટીંગાડ્યો, અને જેને પાણી સીંચવું છે એને ખબર છે અંદર જાય પછી ઘડો થોડીક વાર આમ કરવો પડે, પછી આપણે ખેંચીએ. તો એ બેને દોયડું ખેંચ્યું ને તો ઘડો નો આવ્યો, ખાલી દોયડું જ બહાર આવ્યું. એટલે બેન નવાઈ લઈ ગઈ કે એટલે ઘડો નો આવ્યો, દોયડું જ ખાલી આવ્યું. બીજા બેને એમ કર્યું, કૂવામાં ઘડો નાખ્યો, થોડીક વાર આમ કર્યું, ખેંચ્યું તો ખાલી દોયડું જ બહાર આવ્યું, ઘડો અંદર રહી ગયો. આવું 2, 3, 4 સવારમાં અંજવાળું થયું ને ત્યાં તો 10, 12 બાયું આવું થઈ ગયું કે આ કૂવામાં ઘડો નાખી છે ને તો ખાલી દોયડું જ બહાર આવે છે. એટલે બધા વિચાર્યું કે કૂવામાં તો ભૂત છે.
થોડીક વારથી ઘરે જઈને ભાઈએ વાતો કરી 2, 4, 4, 8 એમ કરતાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે કૂવામાં ભૂત છે. બધા એવી મૂંઝાણા કે હવે કૂવામાં ભૂત છે, એ કૂવાનું પાણી જ આપણું આખું ગામ પીએ છે, એના વગર હાલે એમ નથી. થોડીક વાર થઈ ત્યાં બધાના પાણી ખાલી થવા માંડ્યા, છોકરા છે ભૂખા તરવરવા માંડ્યા. બધાએ ગામના મિટિંગ કરી કે આનો કંઈક રસ્તો તો કરવો જોઈએ ને. બધા ભેગા થયા કે કૂવામાં ભૂત છે તો હવે શું કરશું. બધાએ મૂંઝાણા. એમાં એક ભાઈ ઊભો થયો, એ કે મારી પાસે રસ્તો છે. શું છે ભાઈ કયો ને. એ કે ઘરે પાણી નથી, હવે ભૂત છે અહીંયા કૂવામાં, જાય કોણ લેવા, ભરવા પાણી કોણ જાય. એ કે હું કૂવામાં ઉતરું, ચેક કરું ભૂત છે શું છે, પણ મારી એક શરત છે. હું કૂવામાં ઉતરું ને ત્યારે દોયડું છે ને મારા મા બાપ પકડવા જોઈએ. ગામના મૂંઝાણા કે હવે આ છોકરાને ને બાપાને બનતું નથી, બે નોખા નોખા રહીએ છે, તો આનું દોયડું એનો બાપો ક્યાંથી પકડે. છતાંય ગામના બધાએ મનાવ્યા અને કીધું કે ભાઈ આને તમે દોયડું ચાલો તો આ કૂવામાં ઉતરે અને ભૂતનું સોલ્યુશન થાય તો ગામને પાણી મળે. મા બાપે સ્વીકાર લીધું કે વાંધો નહીં, હાલો તમે કહો છો તમે દોયડું પકડશું, પણ અમારી એક શરત હજી છે કે અમારા ભેગા દોયડું પકડવા એના સાહેબ હોવા જોઈએ. હવે ગામમાં પાછા મૂંઝાણા કે સાહેબ ઓલો જે ભણતો હતો એ સાહેબે કંઈ કીધું છે, સારું નહીં લાગ્યું હોય, ભણવાનું ઉઠી ગયો, પછી કાંઈ લેવા દેવા જ નહોતા, એનું માને ક્યાંથી સાહેબ. છતાંય ગામના વિચારી અને ભેગા કર્યા. હવે ત્રણેય વ્યક્તિ વૃદ્ધ થઈ ગયા હતા, ગઈઢા થઈ ગયા હતા. હવે એ દોયડું પકડે, છોકરો અંદર ઉતરે તો એ ખેંચી શકે એવી એની તેવડ નહોતી. એટલે એ બધાએ નક્કી કર્યું ગામના બધાએ કે ભાઈ ગામનું સોલ્યુશન તો કરવું જોઈએ. ઓલાને કે ભાઈ તું ઉતર કૂવામાં. 3 જણા છે એ મમ્મી પપ્પા અને એના શિક્ષક, એ દોયડું ચાલશે અને ગામના બધે પાછળ ચાલશે. બધાએ ઓકે કર્યું, હાલો રેડી. દોયડું પકડી ઓલો ભાઈ કૂવામાં ઉતરો અંદર ગયો ને તો એણે જોયું તો કૂવાની અંદર એક વાંદરાનું બચ્ચું પડી ગયું હતું. હવે જે ઘડો અંદર નાખે ને એને દોયડું કાપી નાખતું. એટલે ઓલા ખેંચે એટલે દોયડું ખાલી દોયડું આવે, ઘડો ન આવે. હવે ઓલાએ બિચારે એવું વિચાર્યું કે ગામનું સોલ્યુશન કરવું છે, ભૂત નથી કાંઈ, પણ આ વાંદરાને બચ્ચાને બહાર કાઢ લઈ તો આપણા ગામનો રસ્તો થઈ જાય. એટલે એને બચ્ચાને ઉપાડીને મૂક્યું ખંભે બેહાર્યું. હવે બચ્ચું ખંભે બેઠું એટલે ઓલાને માથાથી ઉપર દેખાય, બહાર રાડ નાખી કે ખેંચો. યા તો કોઈ જવા તૈયાર જ નહોતા, બીતા હતા ભૂતથી. બધાએ દોરડું ખેંચવાનું ચાલુ કર્યું, ધીમે ધીમે ખેંચતા હતા. સૌથી પહેલાં કૂવામાંથી જ્યારે ઉપર આવ્યું તો વાંદરાનું બચ્ચાનું મોઢું દેખાણું. બધાય મુઠ્ઠી વારીને ભાગ્યા, દોરડું એક બાજુ. 3 જણા દોરડું ચાલીને ઊભા હતા. કોણ હતા? મમ્મી પપ્પા અને સાહેબ. આ 3એ દોરડું ન મૂક્યું અને ઓલા ભાઈને બહાર કાઢ્યો અને પછી કીધું કે ભાઈ આ વાંદરાનું બચ્ચું હતું, એ દોરડું કાપતું હતું, આપણું ભૂત કાંઈ નહોતું, આપણા ગામનું પાણી સલામત છે. અને બધે મંડો સિંચવા. આ ઘટના, આ પ્રસંગ ઉપરથી ખાલી આપણે એટલું જાણવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે ત્યારે આપણે ડિપ્રેશનમાં હોય, અંધકારમાં વયા ગયા હોય, કૂવો છે એ અંધકાર રૂપ બતાવે છે કે આપણે જ્યારે તકલીફમાં હતા એ કૂવો હતો. તમે એને બહાર કાઢ્યું અને બચ્ચું આવ્યું, એ ભૂત હતું, પણ ખરેખર તો એ આપણા માનસિકતા હતી, એ ભૂત કાંઈ હતું નહીં. તો જ્યારે આપણે તકલીફમાં હોય, જ્યારે આપણે ડિપ્રેશનમાં હોય, જ્યારે આપણે હિંમત હારી ગયા હોય, ત્યારે મા બાપ અને શિક્ષક જ કામ લાગે. વકીલ છે ને એવું છે કે ગામમાં બહુ ઝઘડા થાય, બહુ બધાય બાજે તો મારો ધંધો હાલે. ડૉક્ટર એવું છે કે ગામ આખું માંદું પડે તો મારો ધંધો હાલે. શિક્ષક એક એવું છે કે મારો વિદ્યાર્થી હોશિયાર થાય, ભણે, આગળ જાય, સારી નોકરી મળે. શિક્ષક એવું જ એક વિચારે. કોઈ પણ ધંધો કરવો હોય તો કાં તો તમારે મશીન આરે કામ કરવું પડે. ગમે એ ધંધો જોઈ લ્યો, એમાં મશીન આરે કામ કરવાનું હોય, કાં કાગળી આરે કામ કરવાનું હોય, ફાઇલો આરે કામ કરવાનું હોય. જો હું વકીલ હોત કે જો હું પોલીસવાળો હોત તો મારે ગુનેગારો સાથે કામ કરવું પડત. પણ ઈશ્વરની મહેરબાની છે કે મારે જીવતા, જાગતા, રમતા, ખેલતા ભગવાન સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. બાળકો છે એ તમને ખબર છે ભગવાનનું રૂપ છે. એટલે બોટલ લઉં, દેખ બોટલ. ભગવાનનું રૂપ છે, એને અમે
અમારાથી જેટલા પ્રયત્ન થાય એટલા એને હોશિયાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણીવાર એવું બને કે બાળકને મારવું ન હોય પણ છતાંય એના ભવિષ્ય માટે, એના સુધારવા માટે અમારે ક્યારેક મારવું પડે. તો મહેરબાની કરીને તમે થોડોક સહયોગ આપો કે ક્યારેક ઓછું માર્યું, વધારે માર્યું, વગર વાકે માર્યું તો થોડોક સપોર્ટ આપો કે વાંધો નહીં સાહેબ, એના માટે કર્યું છે. કોઈ શિક્ષક મારે તો એવો ઈરાદો ન હોય કે છોકરાને મારવો છે, એને પાછળ રાખવો છે, એના સુધારા માટે માર્યો હોય. તમારે તમારા બાળકમાં સંસ્કાર આપવા છે, હા કે ના? હા કે ના? આ બોટલ છે, આમાં હું ભેળ્યું પાણી. કેટલા રૂપિયાની કિંમત છે આની? 5 રૂપિયાની કિંમત છે. આ પાણી કાઢી નાખો, આમાં દૂધ ભરો, કેટલી થઈ જાય? 10. દૂધ કાઢી નાખો, જ્યુસ ભરો, જ્યુસ કાઢી નાખો, આની અંદર સોનું ભરો, બ્લડ ભરો, બ્લડ, કિંમત વધી જાય. સોનું ભરો, હીરા ભરો, અમૃત ભરો, અમૃત, કિંમત વધી ગઈ, કિંમત ભૂલી જાઓ. આ બોટલની અંદર ખાટી છાશ ભરો, ગટરનું પાણી ભરો. કિંમત કોની? બોટલની કે અંદર ભરેલા માલની? અંદર ભરેલા માલની કિંમત છે, બોટલની કિંમત નથી. તમારી કિંમત નથી, તમારા બાળકોની કિંમત નથી, તમે તમારા બાળકોને આપેલા સંસ્કારની કિંમત છે. જો તમે સારા સંસ્કાર આપ્યા છે તો દુનિયા ઝૂકવાની શરૂઆત કરશે. આપણે સંસ્કાર આપવા માટે કંઈક તો કરવું જ પડશે. અત્યારે એટલું બધું ડામાડોળ થઈ ગયું છે કે છોકરા નથી મા બાપનું માનતા, શિક્ષકોનું માને છે તો આપણે માનવા નથી દેતા. તો ક્યાંક ને ક્યાંક આપણે સુધારવું પડશે. હમણાં એક આપણે વ્યસન મુક્તિનું નાટક જોયું. એ છોકરાઓ જ્યારે નાટક કરતા હતા ત્યારે એક શરત કહી હતી કે સાહેબ તમારે અમારા મમ્મી પપ્પાને કંઈક કહેવાનું. એટલે મેં એવું નક્કી કર્યું, દર વર્ષે 10મું અને 12મું ધોરણ ભણતા હોય ત્યારે હું છોકરાઓને વિદાય વખતે કહેતો હોય એમાં અમુક પ્રતિજ્ઞા લેવડાવું છું. તમારે પ્રતિજ્ઞા લેવાની છે પણ એટલી સ્ટ્રિક્ટલી નથી, થોડુંક એમાં વિચારવા જેવું છે. એટલે એ પ્રતિજ્ઞા હું લેવડાવું એની પહેલાં તમને એમ કહું કે તમારામાંથી જેટલા વ્યસન જેને જેને છે એ વ્યસન તમે કરો, ફાકી ખાધી, બિસ્ટોલ પીધી, એનો મતલબ ઇનડાયરેક્ટલી તમારા મગજમાં એવો આવી ગયો કે હું મારી પત્નીને, બાળકોને વાલો હોય કે ન હોય, મને મારી પડીકી, મારી ફાકી વાલી છે. તમે ઇનડાયરેક્ટલી મગજને કહી દીધું કે મારી ઘરવાળી વિધવા થાય ને તો વાંધો નહીં, મારા બાળકો મા બાપ વગરના થાય ને તો વાંધો નહીં, પણ હું આ પડીકી નહીં મૂકું. મારા છોકરા ભણતર વગરના રહે ને તો ભલે રહીએ, પણ હું આ પડીકી નહીં મૂકું. તમને ખબર જ છે કે હું કહું બધાય ફાકી કે બધાય પિસ્ટોલ પીતા હોય ને કેન્સર ન થાય, પણ સૌથી વધુ રેશિયો તો એનો જ છે ને. તો આપણે કંઈક તો એવું કરી શકીએ આપણા છોકરાઓ માટે કે એના માટે ભવિષ્યમાં કંઈક આપણે નવું કરીએ. એના માટે એક પ્રતિજ્ઞા છે. હું બોલું એટલું બોલવાનું છે. ફરીથી કહું છું, હું બોલું એટલું તમે બોલો, પણ ફરજિયાત નથી. ખાલી સાંભળો, સમજજો અને ધ્યાન રાખજો. હું મારા બાળક માટે મારાથી શક્ય તમામ એવા પ્રયત્નો કરીશ મારા બાળકમાં સારા સંસ્કાર આવે. હું પ્રતિજ્ઞા લઉં છું કે પાન, ફાકી, બીડી, તમાકુ, દારૂ છોડવાનો પ્રયત્ન કરીશ. છૂટે કે ન છૂટે એ પછીની વાત છે, છોડવાનો પ્રયત્ન કરીશ. હું પ્રતિજ્ઞા લઉં છું કે મોબાઈલનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરીશ. આપણે મોબાઈલ એટલો વાપરતા હોય, છોકરાને ક્યાંથી કહી તું મૂઈ કેમ. હું એવી પ્રતિજ્ઞા લઉં છું કે મારા છોકરાના ભણતર માટે ક્યારેય મારું વ્યસન આડું નહીં આવે. ફી ભરવાની છે તો પૈસા નથી, પાન, ફાકી, ચા પીવાના પૈસા છે. તમે ખાલી હિસાબ કરો, એક દિવસની 2 ફાકી ને 1 ચાના 50 રૂપિયાનો હિસાબ કરો એટલે મહિને કેટલા રૂપિયા થયા. છોકરો બિચારો નિશાળે 12 ઊભો હોય, આપણે પૂછી કાંઈલા કેમ 12 ઊભો, ટીચરે 12 કાઢ્યો, કેમ? ફી નથી ભરી. તો આવું શું કામ થવું જોઈએ?
આપણે આપણા વ્યસન માટે આપણા છોકરા બાપ વગરના થાય એના માટે આપણે કંઈક કરવાનો વાંધો નથી, પણ છોકરાઓને તકલીફ પડે તો એવું આપણે નથી કરી શકતા. હું એવો પ્રયત્ન કરીશ કે મારું બાળક મારાથી સવાયું થાય, આગળ જગમાં દુનિયામાં મારું બાળક એનું નામ રોશન કરે એવા દરેક પ્રયત્ન હું કરીશ. અસ્તુ. મહેમાન ઉપસ્થિત છે પરિમલભાઈ પરડવા, જેઓ અમારે સ્કૂલ એસોસિએશન છે એના મહામંત્રી છે અને ભૂષણ સ્કૂલના ઓનર છે. સ્વાગત છે સાહેબ તમારું. થેન્ક યુ સર. વોટ અ સ્પીચ. સરે એટલો ટાઈમ અહીંયા બોલીને જે સ્પીચ આપી એના માટે જ અમે તે તાલીઓ પાડી જ છે વચ્ચે વચ્ચે, પણ એકવાર હજી થઈ જાય. સરે આ સ્પીચ બહુ વિચારીને સમજીને રેડી કરી છે. સરને ઘણા બધા શબ્દો ઘણી બધી વાતો કહેવી હતી, પણ ટાઈમ એટલો હતો નહીં. ટાઈમના લીધે સરે બધું અરેન્જમેન્ટ કર્યું કે બધી વાતો પણ આવી જાય, જે મેઇન ટોપિક્સ છે એ પણ આવી જાય, તમારી જે ચિંતા છે એમને તમારા સુધી એ પહોંચાડી શકે. એના માટે સરને ખૂબ ખૂબ અભિવાદન. થેન્ક યુ સર.